નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએન એકેડમી જીઓની અંદર. ખૂબ ખૂબ સ્વાગત છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જે વિદ્યાર્થી મિત્રો જે રીતે જોતા હોય એના માટે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે તમારા માટે. બોર્ડમાં જે એમસીક્યુ પૂછાયેલા છે આપણે પાર્ટ 1 પાર્ટ 1 છે જે 5 ચેપ્ટરનો છે એની આજે આપણે એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે ગઈ સાલમાં અથવા એનાથી પહેલાંના સાલમાં પૂછાયેલા છે એના માટે કરી આપણે પ્રેક્ટિસ સેટ પણ કહી શકીએ. અને એ પૂછાયેલા એમસીક્યુ જે તમને ખબર છે કે બોર્ડ અને ગુજકેટની અંદર જે ક્વેશ્ચન હોય એ ખાસ રિપીટ થતા હોય તો એના માટે ખૂબ સરસ લેક્ચર આવ્યું છે. તમારે એક્ઝામને જેટલા દિવસ હોય 15 દિવસ, હાલ તો 12 કે 10 દિવસ કંઈક હશે. અને કેમિસ્ટ્રી જે વિદ્યાર્થીઓ આપણે પાર્ટ એ હાલ જોઈશું અને પાર્ટ બીનો લેક્ચર 2 દિવસ પછી કાઢીશું. ઓકે, તો તમારો રિવિઝન પણ થશે અને ટોપ એમસીક્યુ રિવીલ્ડ છે તો તમે હાલ જ જુઓ. ઓકે, ચલો ચેપ્ટર કયા કયા જોવાના છે. એક તો દ્રાવણ આપણે જોવાનું છે, વિદ્યુત રસાયણિક વિજ્ઞાન જોવાનું છે, રાસાયણિક ગતિકી જોવાનું છે, ડી અને એફ વિભાગના તત્વો અને સંકીર્ણ સંયોજનો, જેની અંદર તમે દેખો આ ચેપ્ટરની અંદર તમને દાખલા સમ પૂછાઈ શકે. ઓકે, દાખલા પૂછાઈ શકે, આની અંદર પણ દાખલા પૂછાઈ શકે. ઓકે, દાખલા પણ આવી શકે. અને આ બેથી જે થિયરી છે થિયરીની અંદર આવી શકે છે. ઓકે, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના બધું તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. તો એનું રિવિઝન કરવું હોય તો પણ તમારા વિડીયો આપણે યુટ્યુબમાં લેક્ચર બનાવેલ છે એ પણ તમે જોઈ શકો છો. ઓકે, આ કયું છે ઇનઓર્ગેનિક કહી શકીએ આપણે આને. કઈ કેમિસ્ટ્રી કહી શકીએ? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તમારે 12 સાયન્સની અંદર 2 પાર્ટ છે તો આ કયો પાર્ટ છે તમારો? એ પાર્ટના એમસીક્યુ ખૂબ સરસ રીતે આપણે સોલ્વ કરવાના છે. તો ચલીએ આપણે આગળ જઈએ. ચલો, કોઈ પણને જેને પીડીએફ જોઈએ એ આ ચેનલને જોઈન કરી નાખે. ઓકે, નીચે અહીં લિંક પણ આપેલી છે. લિંક તમને ટચ નહીં થાય, બોર્ડ ઉપર છે. ઓકે, પરંતુ આ લિંકની મદદથી તમે આ જે નામ છે એસએન એકેડમી ગુજરાતી, ઓકે, તો આને તમે આવી રીતે એક લોગો તમને જોવા મળશે. આ ચેનલને જોઈન કરી શકો છો. થોડાક જ સબસ્ક્રાઈબર છે એટલે જલ્દી મળી જશે. ઓકે, આ ચેનલનો QR કોડ છે. તમે ચલો આને બધી લીટા કાઢી નાખો એટલે તમે ખૂબ સરસ રીતે સ્કેન કરી શકો. ઓકે, ચલો તો હવે આપણે આગળ જઈએ. ચલો, તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, અને જોઈન કરી નાખજો, જેથી દેખો તમને આ ચેનલ ઉપર મોક ટેસ્ટ મળશે અથવા કહી શકીએ કે પ્રેક્ટિસ સેટ પણ મળશે. જે દેખો બોર્ડની અંદર શું હોય છે, બોર્ડ અને ગુજકેટની અંદર શું હોય, તમે જેટલો એમસીક્યુ સોલ્વ કરશો એટલા તમને માર્ક્સ આવશે. એવું નથી કે વાંચવાથી માર્ક્સ આવે. વાંચ્યા પછી પ્રેક્ટિસ કર્યા વગર માર્ક્સ કરી નહીં આવે. ઓકે, ચલો પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ તમારે કરવા માટે હું તમારી સાથે જોડેલો છું 15 દિવસ માટે. ઓકે, ચલો શરૂઆત કરીશું આપણે ચેપ્ટર નંબર 1થી. વિદ્યાર્થી મિત્રો બધા આવી ગયા હોય તો આપણે એક વાર લાઇક કરી નાખો અને થમ્સઅપ મારી નાખો. ઓકે, ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે દ્રાવણો. ઓકે, ચેપ્ટર નંબર 1થી ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. ચલો 1 સેકન્ડ. તો ચલો વિદ્યાર્થી મિત્રો બધા તૈયાર છો? બધા તૈયાર છો હવે તો લાઇક મારી રાખો આ સેશન માટે. ખૂબ સરસ સેશન છે તમારા માટે. દેખો તમને થોડીક માહિતી આપી દઉં કે એક ચેપ્ટરમાંથી લગભગ આપણે 6 એમસીક્યુ લીધા છે. ઓકે, ચલો 1 સેકન્ડ. 1 સેકન્ડ. ચલો, એક ચેપ્ટરમાંથી આપણે 6 એમસીક્યુ લીધા છે. કેટલા? 6. અને આ 2 ચેપ્ટરની અંદરથી કંઈક 7 અને 9 આવા કંઈક ચેપ્ટર અલગ અલગ લીધેલા છે. એટલે કમસે કમ તમારા 35થી 40 એમસીક્યુ આજે સોલ્વ કરવાના છે. અને એની સાથે જેટલા તમને યાદ હશે એટલા પણ આપણે કરાવતા જઈશું. તો બધા જો તૈયાર હોય તો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચરની. આર યુ રેડી? આર યુ રેડી ફોર ધ સેશન? આર યુ રેડી ફોર ધ માર્ક્સ? ચલો, બોર્ડની અંદર કેટલા આવશે એમસીક્યુ? 50 આવશે. 50માંથી પાર્ટ એમાં તમારે ખૂબ સરસ લાવવાના છે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1થી. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1થી, દ્રાવણોથી. ઓકે, ચલો તો આપણે પ્રથમ તમારા એમસીક્યુ તમારી ચેનલ ઉપર છે. પહેલો એમસીક્યુ તમને જોવા મળશે અહીં. ચલો, પાણીનો મોલર ઠાર બિંદુ અચળાંક કેટલો આપેલો છે? ઠાર બિંદુ અચળાંકને શું કહેવાય? ડેલ્ટા કે એફ કહી શકાય. ડેલ્ટા કે એફ કેટલું છે? 1.86 આપેલો છે. 1.86 આપેલું છે. અને 0.1 મોલ. મોલારિટી કેટલી આપેલી છે? 0.1. NaClના પાણીમાં ધરાવતું ઠાર બિંદુ શોધવાનું છે. એટલે કે ટી શોધવાનું છે. આપણે ટી શોધવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો મને એક વસ્તુ કહેશો તમે? આપણે એક ડેલ્ટા ટી એફનું સૂત્ર લખ્યું તો ડેલ્ટા ટી એફ બરાબર કે એફ આઈ કે એફ ઇન્ટુ એમ. ડેલ્ટા ટી એફનો આપણે સૂત્ર લખ્યું તો ડેલ્ટા ટી એફ. અને ડેલ્ટા ટી એફ એટલે શું થતું હતું? ડેલ્ટા ટી એફ બરાબર શું થતું હતું? ટી માઇનસ ટીએસ થતું હતું. ટી માઇનસ ટીએડ એટલે કે જે દ્રાવકનું ઉત્કલન બિંદુ કરતાં દ્રાવકનું જે ઠાર બિંદુ હોય એના કરતાં દ્રાવકનું ઠાર બિંદુ કેવું હતું? નીચું હતું. તો આ કયું આ દ્રાવકનું ઠાર બિંદુ છે. દ્રાવકનું ઠાર બિંદુ. ઓકે, અને આ શું છે? દ્રાવણનું ઠાર બિંદુ. ઓકે, ચલો ડેલ્ટા ટી એફ કેટલો આપેલું છે? આઈ કે એફ. આઈ શું છે? અણુઓની સંખ્યા. તો NaClની આઈની સંખ્યા કેટલી છે? આઈની સંખ્યા કેટલી છે? 2.
તો વિદ્યાર્થી મિત્રો શું લખાશો? ડેલ્ટા ટીએફ કેટલા આપેલું છે? ડેલ્ટા ટીએફ કેટલા આપેલું છે? 1.86. ઓકે, આઈ કેટલું આપેલું છે? 2. ઓકે, પછી શું આપેલું છે? ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ. કેએફ કેટલું છે? દેખો શરૂઆતનું ઉત્કલ બિંદુ કેટલું છે? ટી બરાબર 0 જોવા મળશે. હવે ડેલ્ટા ટી એફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ તમારે લખવાનું છે. ચલો, આઈ બરાબર 2, કેએફ 1.86, મોલારિટી કેટલી આપેલી છે? 0.1. ઓકે, તો આનો જ્યારે તમે જવાબ મેળવશો એટલે કેટલો આવશે? ચલો કરી નાખો, બધા વિદ્યાર્થી મિત્રો કરી નાખશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આનો જવાબ શું આવશે? તમને મળી ગયો. આનો જવાબ શું આવે છે બોલો? તો આનો જવાબ આવશે 0.372. 0.372 આનો જવાબ આવશે. ઓકે, 0.372 આવશે. પરંતુ તમને શું કીધું છે? દ્રાવણનું ઠાર બિંદુ. હવે ડેલ્ટા ટીએફ એટલે શું થાય? ચલો, ડેલ્ટા ટીએફ એટલે શું થશે? ચલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ટીએફનો અર્થ થાય છે કે ટી માઇનસ ટીએસ. ચલો, આ કોનું છે? આ છે આપણે દ્રાવકનું. ઓકે, દ્રાવકનું કેટલું આવે? 0. આ ટીએસ કોનું છે? દ્રાવકનું. આને શોધવાનું છે, આને આ બાજુ લાવો, આને આ બાજુ લાવો, એટલે શું થઈ જાય? ડેલ્ટા ટીએફ. ઓકે, તો હવે શું થશે? 0 - 372 અંશ સેલ્સિયસ એટલે શું થશે? -372 અંશ સેલ્સિયસ. વિદ્યાર્થીઓ ભૂલમાં શું કરશે? અહીં કયો ટીક કરશે? બી કરશે, પરંતુ એ ખોટું પડશે. કયો આવશે? ઓપ્શન નંબર સી તમારો સાચું પડશે. ઓકે, જો તમારે ધ્યાન શું રાખવાનું છે? અહીં ડેલ્ટા ટીએફ જો ઉત્કલન બિંદુ દેખો, દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું છે, એનો તફાવત નથી પૂછ્યો. જો તફાવત પૂછ્યો હોય તો આ તફાવતમાં ફરક છે અને દ્રાવણનું ઠાર બિંદુમાં ફરક છે. ઓકે, ચલો, અને દ્રાવણનું પૂછ્યું છે. ઓકે, દ્રાવકનું હોત તો પણ કેટલું આવત? પ્લસ આવત, કારણ કે 0 પ્લસ થઈ જાય. ઓકે, તો આ વિશે ખબર પડી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને MCQ ગમે તો એક વખત વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. અને ખૂબ મહેનતથી તમારા માટે MCQ ગોત્યા છે. ઓકે, જે પાછળની પરીક્ષામાં પૂછાયેલા છે એના તમને સોલ્યુશન કરાવવાના છે. ઓકે, ચલો, બીજી થોડીક એક્સ્ટ્રા માહિતી આપું. ચલો, એક્સ્ટ્રા માહિતી આપું તો તમને ઓલો ડેલ્ટા ટી બીનું સૂત્ર યાદ છે? એનું શું આવશે? IKBM. જે આઈ શું આવે છે કે દ્રાવણના આયનો છૂટા કેટલા પડે? પાણીમાં નાખતા આયનો છૂટા કેટલા પડે? દાખલા તરીકે NaClમાં 2 છે. ઓકે, ચલો, KCl3માં કેટલા આવશે? 4 આવશે. આવી રીતે આપણે વાત કરીએ કે Na2CO3માં કેટલા આવશે? તો આ 1 અને આ 2 કેટલા થઈ ગયા? 3. ગ્લુકોઝમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્લુકોઝમાં હંમેશા 1, અને સુક્રોઝ અને યુરિયા પણ કેટલું બનશે? 1 બનશે. તો તમારે આ હંમેશા ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો, તો આનો તમને જવાબ મળી ગયો છે. ઓકે, બીજો આની અંદરથી તમને કંઈ પૂછાય એવું નથી. ઓકે, ચલો આગળ જઈએ આપણે કે 100 ગ્રામ 6.8 ગ્રામ નોન આયોનિક દ્રાવણ. ઓકે, ચલો, 100 ગ્રામ પાણીમાં 6.8 ગ્રામ નોન આયોનિક દ્રાવણ ધરાવતું આપણે વાત કરી છે તો -93 અંશ સેલ્સિયસ તાપમાને ઠરે છે. જો પાણીનો કેએફ આપેલો છે તો દ્રાવ્યનો અણુભાર. ચલો, તમને સૂત્ર હતો કયો છે? આનું કેએફ આપેલું છે એટલે કે ડેલ્ટા ટીએફ બરાબર આપણે સૂત્ર હતું, તમને સૂત્ર યાદ છે વિદ્યાર્થી મિત્રો? ઉત્કલ બિંદુનું સૂત્ર હતું કેએફ ઇન્ટુ 1000 ઇન્ટુ આપણે નીચે હતો M2 W2, નીચે હતો W1. ચલો, M2 ને ઓલી બાજુ લઈને જઈએ તો શું બનશે? કેએફ ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય અહીં શું આવશે? ડેલ્ટા ટીએફ ઇન્ટુ W1. ચલો, આ સૂત્ર તમને યાદ છે? આ સૂત્ર અને બીજું એક સૂત્ર અહીં કેએફનું પણ આવે, આ સેમ ટુ સેમ આવશે. ઓકે, ચલો, કેએફ કેટલો આપેલો છે તમને? અહીં કેએફ 1.86 આપેલો છે, 1.86 આપેલો છે, ઇન્ટુ 1 છે, કારણ ગ્રામમાં છે, અહીં કિલોગ્રામમાં લેવાનું છે એટલે 1000 વડે ગુણવું પડે. ઓકે, W2. ઓકે, આ દ્રાવ્ય 6.8 ગ્રામ આપેલું છે. હવે કેટલું ડેલ્ટા ટીએફ કેટલું છે? ડેલ્ટા ટીએફ કેટલું છે? -0.93 અંશ સેલ્સિયસ. ઓકે, અને W1 એટલે શું આવશે? ચલો વિદ્યાર્થી મિત્રો, આ મને જણાવો, W1 એટલે શું આવશે? થોડોક ડિસ્ટર્બ થઈ ગયો હતો, આપણે કોકને બોલાવું હતું, ફોન આવી ગયો હતો. ઓકે, ચલો, તમે કીધું W1 એટલે શું આવશે? W1 એટલે આવશે આપણે દ્રાવણનું વજન. કોનું વજન? દ્રાવણનું વજન. તો દ્રાવણનું વજન કેટલું આપેલું છે? 100 ગ્રામ. તમે જ્યારે આનું સોલ્યુશન કરશો એટલે કેટલું આવશે? 136. તમને કેલ્સી લઈને 2 મળશે. ઓકે, 136 આનો જવાબ આવી જશે.
136. ઓકે, ચલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. ચલો આની અંદરથી તમને બીજો શું પ્રશ્ન આના લગતો તમને આની અંદરથી કંઈ શું ખબર ન પડી હોય તો તમે કહી શકો. ઓકે, W2 શું છે? દ્રાવકનું વજન, સોરી દ્રાવ્યનું વજન. ઓકે, દ્રાવ્યનું વજન. M2 શું છે? દ્રાવ્યનું મોલર દળ, જે તમને પૂછ્યું છે. ઓકે, ચલો આટલા વિશે ખબર પડી ગઈ હોય તો આપણે આગળ જઈએ. ચલો આગળનો ટોપિક છે સમાન પરિસ્થિતિમાં કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે. ચલો આ વસ્તુ એક યાદ રાખવાની કે ઉત્કલન બિંદુ કોનું ઊંચું છે. તમે જુઓ બધાની કેવી છે? સમાન સાંદ્રતા અહીં જોવા મળશે. તો સમાન સાંદ્રતા હોય તો તમારે ધ્યાન કોનું આપવાનું? વોન ટોપ અવયવ. વોન ટોપ અવયવ વિશે તમને ખબર હોવી જોઈએ. ચલો વાત કરીએ આપણે ઉત્કલન બિંદુની. જો ઉત્કલન બિંદુમાં હોય તો I વધારે એમ ઉત્કલન બિંદુ પણ કેવું આવશે? વધારે આવશે. ઓકે, જ્યારે આપણે વાત કરીએ ઠાર બિંદુ, ઠાર બિંદુમાં જેમ I ઓછું એમ ઠાર બિંદુ કેવું હશે? વધારે. ઓકે, ચલો તો અહીં તમને શું પૂછ્યું છે? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુમાં જેનો I વધારે છે. ચલો આપણે વાત કરીએ I વધારેની, તો થોડી બેઝિક માહિતી તમને ખબર હોય છે કે ગ્લુકોઝનું I કેટલું છે? 1 છે. ઓકે, KClનું I કેટલું છે? 2 છે. ઓકે, Na2COSO4નું I કેટલું છે? તો 2 Na2 અને 1 SO4 એટલે કેટલું થઈ જાય? 3. અને સુક્રોઝનું I કેટલું છે? 1. તો અહીં તમે જોઈ શકો છો, અહીં તમે જુઓ કે જે બી ઓપ્શન છે એ તમારો કેવું બનશે? સાચું બની જશે. ઓકે, કેવું સાચું? બી ઓપ્શન. કારણ કે એની અંદર સૌથી વધુ આયનો રહેલા છે. ચલો તમે આ યાદ કઈ રીતે રાખશો? આ વસ્તુ કઈ રીતે યાદ રાખશો? તો તમને ખબર છે કે ઉત્કલન બિંદુ દાખલા તરીકે 100 હોય. હવે જે દ્રાવણને આપણે 100 કરતાં વધારે કરીએ એટલે ઉત્કલન પામે. એનો મતલબ કે 100 કરતાં વધારે, એનો મતલબ કે ઉત્કલન બિંદુ I વધારે તો ઉત્કલન બિંદુ વધારે. ઠાર બિંદુ કેવું હોય? 0 અંશ હોય. પાણીનો ઠાર બિંદુ કેટલો હોય? 0. એટલે એ ઓછું છે. તો એ ઓછું હશે ત્યારે I જ્યારે ઓછા હશે ત્યારે ઠાર બિંદુ કેવું છે? વધારે હશે. ઓકે, યાદ રાખવાની વસ્તુ. આવી રીતે તમે કોઈક કોન્સેપ્ટ દ્વારા યાદ રાખી શકો છે. ઓકે, તો તમને આ વસ્તુ ખબર પડી ગઈ. ચલો આગળ જઈએ, આપણે ફટાફટ ટોપિક સોલ્વ કરવાના છે. ચલો નીચેના પૈકી કોનો વોન ટોપ અવયવ K3? દેખો અહીં જુઓ, K3 FeCN6 આપેલું છે. ઓકે, FeCN6ના વોન ટોપ અવયવ જેટલો છે. હવે તમે જુઓ અહીં પોટેશિયમ કેટલા છે? 3. FeCN6 આ સંકીર્ણમાંનો આયન કદી છૂટવું પડે નહીં. આને પાણીની અંદર નાખો તો આ એક છૂટું પડે ને આ એક સંકીર્ણ આખો છૂટું પડે. એનો મતલબ કે 3 ને કેટલા થઈ ગયા? 4. તો હવે તમારે શું કરવાનું? અહીં 4 ગોતવાના. ચલો આના કેટલા થશે? આ 2 અને 1 સોરી આ 2 અને આ 3 કેટલા થઈ ગયા? આના 5 થઈ ગયા. ચલો આના કેટલા થઈ ગયા? 2 અને આ 1 કેટલો થઈ ગયો? 1 + 2 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. ઓકે, સી ઓપ્શનના કેટલા છે? આ 3 ને 1 4 અને ડી ઓપ્શનના કેટલા છે? 2. આ શું છે બધા? I છે. ઓકે, I છે. તો અહીં તમે જુઓ કે 4 ક્યાં જોવા મળે છે? તમને 4 આ બાજુ જોવા મળશે. તો ઓપ્શન તમારો કયો બનશે? સી ઓપ્શન તમારો સાચો પડી જશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમતો હોય અને MCQ સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને તમે આને લાઇક કરો અને મિત્રો સુધી શેર કરો. ઓકે, આપણે ચેનલની હજી શરૂઆત કરી છે એટલે થોડોક સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો. હું તમને ખૂબ સરસ રીતે તૈયારી કરાવશું. આપણે એક વિડીયો લાવશું ટ્રેઝરી અને એક વિડીયો લાવશું IMP પ્રશ્નો વિશે. તમે બોર્ડના જે 5 દિવસ બાકી હોય એટલે એ પ્રશ્નો ફરજિયાત વાંચી જવાના. MCQ માટે નહીં, થિયરી માટે. આપણે કોના માટે વાત કરીએ છીએ? થિયરી માટે તમારે એક વિડીયો લાવશું. ઓકે, તો એ તમને અને લાઈવ તમારે ભણવું હોય, લાઈવ ભણવા માટે તમારે શું કરવું પડશે? સબસ્ક્રાઈબ. કારણ કે 500+ હોય ત્યારે જ આપણે યુટ્યુબમાં લાઈવ કરી શકીએ છીએ. તો તમારે આપને સપોર્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આટલું તમે કરી શકો છો. હું તમારા માટે મહેનત કરું, તમે મારા માટે ખાલી બટન દબાવવાનું છે. ઓકે, હવે પૂછ્યું છે 0.1 આદર્શ દ્રાવણ માટે વોન ટોપ અવયવ. ચલો આદર્શ દ્રાવણ હોય, દેખો આદર્શ દ્રાવણ માટે વોન ટોપ અવયવ કેટલું હોય? હંમેશા એ રાખવાનું, આ સાંદ્રતાથી કોઈ લેવા દેવા નથી, કોઈ તત્વથી લેવા નથી, હંમેશા એક જ આવશે આદર્શ દ્રાવણ. ઓકે, ચલો બિન આદર્શ દ્રાવણ હોય, તમને એક સુયોજિત અને વિયોજિત. ચલો વાત કરીએ સુયોજિત અને વિયોજિત. એના વોન ટોપ અવયવની આપણે વાત કરીએ, સુયોજિત અને વિયોજિતની. ચલો સુયોજિત એટલે શું? સુયોજિત એટલે કે A અને B 2 પરમાણુઓ ભેગા મળી અને એક તત્વ બનાવે એટલે ભેગા થઈ જાય, એને કહેવાય સંયોજન થઈ જાય. ઓકે, વિયોજન એટલે શું? કે એક પદાર્થમાંથી 2 પદાર્થ છૂટા પડે, વિયોજિત થાય.
સુયોજિત એટલે શું? સંયોજન. સંયોજન થાય. તમે જોઈ શકો 2 પરમાણુઓ થઈને એક બને છે. વિયોજિત એટલે શું છે? છૂટા પડે. છૂટા એટલે 1 અને 2. તો તમને વોન્ટ ઓફ અવયવનું સૂત્ર હતું કે સુયોજિત વિયોજિત પછીના, સુયોજિત કે વિયોજિત પછીના મોલ ભાગ્યા પહેલાના મોલ. ઓકે, આ એક સૂત્ર હતું કોમન. તો તમે અહીં જુઓ કે આની અંદર શું છે? સુયોજિત પછીના મોલ કેટલા છે? આ 1 છે. ઓકે, પહેલાના મોલ કેટલા છે? 2 છે. તો 1/2 એટલે કેટલો થઈ જાય? 0.1. યાની કે I આનો કેટલો થશે? તો I થશે 1 કરતાં ઓછું થશે. ઓકે, 1 કરતાં ઓછું થશે. અહીં તમે જુઓ કે સુયોજિત વિયોજિત પછીના મોલ કેટલા છે? 2. અને આ 1 કેટલું છે? 1. તો 2/1 કેટલા થશે? 1. તો I કેટલું થશે? I તમને જોવા મળશે 1 કરતાં વધારે. I જોવા મળશે 1 કરતાં વધારે જોવા મળે છે. અહીં I બરાબર 2 આવશે. ઓકે, 2. હા, એટલે I કેટલું મળે? 1 કરતાં વધારે. તો એ શાની અંદર ઉપલબ્ધ થશે? આની અંદર. ઓકે, દાખલા તરીકે આપણે વાત કરીએ NaCl. NaClમાંથી શું છૂટા પડે? Na અને Cl છૂટા પડે. અને વાત કરીએ આ શું થઈ ગયું? વિયોજિત. અને H2Oનું શું થાય છે કે H+ અને OH- બંને ભેગા થઈને શું બનાવે? H2O. તો આ શું થઈ ગયું? તમારે સુયોજિત થઈ ગયું. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ યુરિયા. યુરિયાનો સક્રિય ભાર શોધવાનું છે. ચલો સૂત્ર લખી નાખો. સક્રિય ભારનો સૂત્ર લખી નાખો વિદ્યાર્થી મિત્રો. તો સક્રિય ભારનો એકમ થાય છે મોલ ભાગ્યા લીટર. ચલો તમને શું આપેલું છે? 20 ગ્રામ યુરિયા. એટલે એનું શું આપેલું છે? દળ. કોનો? યુરિયાનો. કેટલો? 120 ગ્રામ. ઓકે, 5 લીટર. લીટર આપેલો છે એટલે કે લીટર કેટલા આપેલા છે? 5 લીટર. યુરિયાનો સક્રિય ભાર શોધવાનો છે. ઓકે, તમને મોલ નથી આપેલા. મોલ એટલે શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ થાય. ઓકે, મોલ અને લીટર આપેલું છે. ઓકે, તો આ સૂત્ર થઈ જશે. દળ કેટલું આપેલું છે? 120 ગ્રામ. આણ્વીય દળ, યુરિયાનો આણ્વીય દળ યાદ રાખવાનું. યુરિયાનો આણ્વીય દળ મોલર દળ કેટલું થાય? 60 ગ્રામ પ્રતિ મોલ. એટલે શું થઈ જાય? 60. અને લીટર કેટલા આપેલા છે? 5 લીટર. જો લીટર ન હોત, મિલીલીટર હોત તો ઉપર 1000 વડે ગુણવા પડે. ઓકે, 6 × 12. 2/5 કેટલા થાય? 5 ચોક 20. 0.4 આનો આન્સર આવી જશે. સી ઓપ્શન તમારો સાચો પડી જશે. ઓકે, સી ઓપ્શન તમારો સાચો પડી જશે. તો 0.4 થઈ જશે. ઓકે, તમને આ વસ્તુ ખબર પડી સક્રિય ભાર વિશે. તમારે MCQ સોલ્વ કરવા માટે શું કરવું પડે? આવી રીતે પહેલાં લખવું પડે કે શું શું આપેલું છે. એના પરથી તમને ખબર પડે કે કયા સૂત્ર, તમને ડાયરેક્ટ સૂત્ર યાદ આવશે કે આ સૂત્રની મદદથી આપણને શોધવામાં આવે છે. ઓકે, ચલો ચેપ્ટર 1 હોય તો બધા એક વખત પાણી પી લો અને બધા બેસી જાઓ. ઓકે, ચેપ્ટર 2નો ઉલ્લેખ હમણાં આવશે. ચેપ્ટર 2 તમને ખબર છે પ્રક્રિયાઓનું છે, એટલે થોડુંક ડિફિકલ્ટ પણ છે. પ્રક્રિયા વિશેનો છે. ચલો બધા રિફ્રેશ થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ એકદમ, અને ચેપ્ટર 2ની વાત કરીએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ચલો ચેપ્ટર 2નો પહેલો પ્રશ્ન તમારી સામે છે કે નીચેમાંથી કઈ પ્રક્રિયા ડેનિયલ કોષની છે? ડેનિયલ કોષની પ્રક્રિયા કઈ હતી? ZN અને Cu+2 હતો. એની અંદરથી શું થતું હતું? ZNનું શું થતું હતું? ZN+2માં શું થતું હતું? ઓક્સિડેશન થતું હતું, ઇલેક્ટ્રોન ગુમાવતું હતું. Cu ઇલેક્ટ્રોન મેળવીને શું થતું હતું? રિડક્શન થતું હતું. ઓકે, તો આનું શું થાય છે અહીં? આનું શું થઈ જાય છે? ઓક્સિડેશન. અને આનું શું થઈ જાય છે અહીં? રિડક્શન. ઓકે, તો આ શું છે? આ જે ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. ઓકે, તો તમારો આન્સર શું થશે? તો અહીં તમે જુઓ પ્રક્રિયા જોવા મળે, ZnAg જોવા મળતી નથી. ઓકે, તો પહેલો ઓપ્શન તમારો શું થઈ જાય? ખોટું પડી જાય. ઓકે, પહેલો ઓપ્શન તમારો ખોટો આવે. બીજો ઓપ્શન જોઈએ, અહીં Ag+ આપેલું છે, ખોટું છે. ચોથા ઓપ્શનમાં H+ આપેલું છે, ખોટું છે. તમારો જવાબ કયો બનશે? સી ઓપ્શન તમારો સાચો બની જશે. ઓકે, ચલો થોડીક બીજી વાત કરીએ. એનોડ કેવું હોય? એનોડ, ચલો એનોડ વિશે કોઈને ખબર છે? એનોડ કેવું હોય? ઋણ વીજભારિત. અને કેથોડ કેવું હોય? ધન વીજભારિત. એનોડ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. અહીં જુઓ Zn શું કરે? આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેથોડ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. ચલો આ બેઝિક માહિતી તમને ખબર પડી ગઈ. આને કયો કોષ કહેવાય છે? ડેનિયલ કોષ કહી શકાય. શું કહી શકાય? ડેનિયલ કોષ. ચલો આટલા વિશે તમને ખબર પડી હોય તો આગળ જઈએ આપણે. ચલો ફોન પણ ગરમ થઈ ગયો છે ભાઈ, સપોર્ટ કરો. લગભગ પૂરું લેક્ચર થઈ જાય તો સારું કહેવાય. ઓકે, નીચેનામાંથી કયો સિદ્ધાંતથી જુદો પડે છે? અહીં તમે જુઓ, આ ખૂબ સારો પ્રશ્ન છે. તમને અહીં બધા એક જેવા છે, બધા કોષ આપેલા છે. પણ તો એ તમે જોશો સંગ્રાહક કોષ, બળતણ કોષ અને લેકલાન્સ કોષ. એ શું કરે છે? તો કે જે આપણે રાસાયણિક ઉર્જા છે, રાસાયણિકને શામાં ફેરવે છે?
વિદ્યુતમાં ફેરવે છે. ઓકે, રાસાયણિકને વિદ્યુતમાં ફેરવે છે. પણ તો એ તમે જુઓ આ જે બી ઓપ્શન છે ને બી, એ શું કરે છે? એ વિદ્યુતને રસાયણમાં ફેરવે છે. ઓકે, વિદ્યુતને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે. એટલે એ કઈ ઉપર છે આપણે જવાબ? બી. અને તમને ખબર છે આ બધા ક્યાં આપેલા છે? પાછળ આપેલા છે. જ્યારે આ આગળને બોલો છે એટલે તમને દેખીને જ ખબર પડી જાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર આગળ આવી જઈએ. ડેનિયલ કોષની કઈ ઘટના બને છે? ચલો હમણાં ઉપર તમને કીધું ડેનિયલ કોષ. ડેનિયલ કોષમાં શું થાય છે કે ઝેડેનની આપણે વાત કરીએ, ઝેડેન શું પામે છે? ઓક્સિડેશન પામે. ઓક્સિડેશન ક્યાં પામે? એનોડ ઉપર પામે. એનોડ ઉપર ઓક્સિડેશન પામે એટલે શું? કઈ રીતે એનોડ ઓક્સિડેશન પામે? ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય? તો કે દળ ઘટે, પટ્ટીમાં દળ ઘટશે. ઓકે, ચલો બીજી વાત કરીએ કોપર. કોપરમાં શું થતું હતું? રિડક્શન. રિડક્શન એટલે શું? કેથોડ ઉપર થાય. કેથોડ ઉપર શું થાય? ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થાય. ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? દળ વધે. દળ વધે. તો અહીં તમે જુઓ બધું તમને આ રિવિઝન તમારો થઈ ગયો. ઓકે, તો અહીં તમે જુઓ શું આપેલું છે? સીયુની પટ્ટી. ચલો જોઈએ કે સીયુની પટ્ટીમાં વજનમાં વધારો થાય છે. ઓકે, સીયુની પટ્ટી છે અને દળ વધે, તો કે આ સાચું છે. ઓકે, વિદ્યુતનું વહન ક્ષાર સેતુ વડે થાય છે, એ પણ સાચું છે. ઓકે, ઝેડેનની પટ્ટીમાં વજનમાં વધારો થાય, તો અહીં તમે જુઓ તમારું અહીં ખોટું પડી જાય છે, આ ખોટું આવશે. ઓકે, ઝેડેનના સ્વભાવના દ્રાવણમાં રંગ પરિવર્તન થતું નથી થતું, સાચું છે. જવાબ કયો આવી જશે તમારો? સી ઓપ્શન તમારો સાચો બની જશે. ઓકે, ચલો અહીં તમે જુઓ અહીં પણ વજનમાં વધારો, અહીં પણ વધારો, બંને જગ્યાએ વધારો ના આવે એટલે આ બે તો ઓલરેડી જે વિદ્યાર્થી નથી ખબર એ પણ 50%માં તો આવી જાય. ઓકે, 50%માં તો આ પણ આવી જાય. ચલો એમસીક્યુ કેવા છે? સારા છે વિદ્યાર્થી મિત્રો કે પછી આટલા સારા નથી? બેઝિક તમારો રિવિઝન થાય એવા તો છે ને? બસ તો ઓકે. કોષનું સાંકેતિક નિરૂપણ શું છે? અહીં તમે જુઓ એફીમાંથી Fe+2 થાય છે. એફીમાંથી Fe+2 નિર્માણ પામે છે એટલે એ શું કરે છે? આ શું થાય છે? ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન ક્યાં પામે છે? એનોડ ઉપર પામે છે. ઓકે, CD+2માંથી શું થાય છે? CD થાય છે. CD+2માંથી શું થાય છે? CD એટલે શું થાય છે? અહીં રિડક્શન. રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. કેથોડ ઉપર. ઓકે, તો તમે નિર્માણ જોશો ને એટલે અહીં વચ્ચે ક્ષાર સેતુ આવશે અને અહીં શું આવશે? કેથોડ હંમેશા જમણી બાજુ લખાય, એનોડ કઈ લખાય? એનોડ ડાબી બાજુ લખાય. ઓકે, તો આ પદ્ધતિ તમે લખી શકો. ચલો એનોડ શું છે? Fe+2. Fe અને હા Fe+2 અને સિમ્બોલ ક્ષાર સેતુ. પછી શું આવે? કેથોડ. કેથોડમાં શું આવે? Cu+2 અને Cu. તો આ રીતે કોઈ જો આપેલું હોય તો તમે એને સાચો પાડી શકો છો. ચલો ઓપ્શન નંબર એ જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ શું છે? Fe+2 Fe+2 CD ક્યાં થયા? અચ્છા CD છે. ઓકે, અહીં CD આવશે. ઓકે, અને અહીં પણ CD આવશે. CD અને CD. ઓકે, ચલો CD પર દેખો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જે આ ક્ષાર સેતુ તમને જોવા મળે છે, ક્ષાર સેતુ આની પાસે હંમેશા વીજભારિત આયન આવશે એટલે આ શું પડી જાય? ખોટું પડી જાય. બીજી જગ્યાએ આપણે આ ડાયરેક્ટ લઈએ, આની દેખો ક્ષાર સેતુ પર આ બે તો ખોટા પડી ગયા. વિદ્યાર્થી મિત્રો આટલું યાદ હોય તો પણ ઘણું છે. CD+2 પહેલાં ના આવે, શું આવે? Fe+2 આવશે. ઓકે, ડી ઓપ્શન તમારો સાચો બની જશે. ચલો આગળ જઈએ. ચલો 1 મોલ MnO4નું Mn+2માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે ભાઈ. IMP MCQ છે અને પૂછાયેલો પણ છે. દેખો MnO4 માઇનસનું Mn+2માં શું થાય છે? રિડક્શન થાય છે. તમને ખબર છે કુલ કેટલા કુલમની વિદ્યુતભારની જરૂર પડે? કુલમ એટલે દેખો 1 ફેરાડે હોય તો એનો કેટલો થાય? 96,500 કુલમ થાય. ઓકે, જો 1 મોલ 1 ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર કરવું હોય તો અહીં તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોનનું વીજભાર થાય છે. અહીં કેટલા છે? 4 દુ 8માંથી 1 જાય એટલે આ કેટલા થઈ જાય? +7 Mnની છે. ઓકે, અહીં Mn+2 છે. કેટલા વીજભારનું અહીં તમે જુઓ વીજભારનું ફેરફાર થયું? 5નું થયું. તો 5 ગુણ્યા 1 ફેરાડે કેટલા જોઈએ? 96. તો 96,500 કરશો તો તમને જવાબમાં શું મળશે? ઓપ્શન નંબર સી જવાબમાં મળશે. એટલે કેટલું જવાબ મળશે? 4.83 × 10⁵ અહીં મળશે ઓપ્શન. ઓકે, તો આ તમારો સાચો જવાબ બની જશે. ચલો 1 ફેરાડે, અહીં કેટલા ફેરાડેની જરૂર પડે છે? 5 ફેરાડે. 1 ફેરાડે એટલે કેટલા? 96,500. તો 5 ફેરાડેના કેટલા? ખબર પડી ગઈ આમની અંદર? આ MCQની અંદર ખબર પડી. ઓકે, કેટલા ઇલેક્ટ્રોનનો આયન રૂપાંતરિત થાય છે એના ઉપર આધારિત છે. ચલો વિદ્યાર્થી મિત્રો આટલા વિશે તમને ખબર પડી હોય તો આગળ જઈએ આપણે. ચલો આગળ જઈએ.
કદાચ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો કહી શકો, બાકી રીત તો આવી જ આવશે. ઓકે, ચલો. પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો નીચે આપેલા છે. કોષનો EMF કેટલું છે? ચલો, EMF કોઈ કહેશે? EMF કોઈ કહેશે? EMF એટલે શું થશે? EMF એટલે વિદ્યાર્થી મિત્રો કોઈને ખબર હોય તો કહી શકાય છે. EMF વિશે કોઈ કહેશે? EMF એટલે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કેથોડ માઇનસ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ એનોડનું આવી રીતે આવશે. તો સર હવે કઈ રીતે ખબર પાડવી આ કેથોડ છે ને આ એનોડ છે? તો કેથોડ હંમેશા કયો આવશે કે જેનો જે આપણે કહીએ ને વિદ્યુત પોટેન્શિયલ કેવું હોય? ઋણ હોય. ઓકે, અને આ એનોડ ઉપર હંમેશા ધન લેવાનું. કેથોડ ઉપર જે ઓછું ઋણ હોય એટલે કે વધારે ઋણ હોય એને આપણે લઈ શકાય. ચલો, આની અંદરથી કયો ઋણ છે? તો એ તમે જુઓ, આ 0.44 છે અને આ 0.76 છે. ઓકે, તો કેથોડ ઉપર કયો આવશે? ધન વિદ્યુતભારી આવશે, વધારે ધન. ઓકે, અને અહીં આવશે ઋણ, ધન માઇનસ ઋણ. ચલો, ધન કયો છે? 0.44 કહી શકાય, માઇનસ 0.44 અને માઇનસ, આ તો બંને માઇનસ છે એટલે કંઈ વાંધો નથી. માઇનસ 0.76 આ બંનેનું શું થશે? અહીં માઇનસ 0.44 પ્લસ 0.76 થશે. અહીં શું થશે? 0.76. ઓકે, તો જવાબ કયો આવશે? અહીં પ્લસમાં છે, મોટી નિશાની એટલે પ્લસમાં આવશે 0.32 વોલ્ટ. કયો જવાબ છે? અહીં સી ઓપ્શન તમારો સાચો જવાબ બની જશે. ઓકે, સી ઓપ્શન. ખબર પડી આમાં શું? હંમેશા આ લેવાનું કોનું? ઈ કેથોડ માઇનસ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ એનોડ. આ તમારે લેવાનું, યાદ રાખવાનું હંમેશા. અને કેથોડ કેવો લેવાનું? ધન. એનોડ કેવો લેવાનું? ઋણ. જો બંને ઋણ હોય તો કયો વધારે ઋણ હોય? એને શું લેવાનું? એનોડ. જે વધારે ઋણ હશે એ એનોડ ઉપર જશે. એક વસ્તુ યાદ રાખવાની. ચલો વિદ્યાર્થી મિત્રો, 2 ચેપ્ટર તમારા કમ્પ્લીટ થયા છે. વાત કરીએ ત્રીજા ચેપ્ટરની. ખૂબ સરસ ઇમ્પોર્ટન્ટ MCQ ચાલી રહ્યા છે. લેક્ચર લગભગ અડધો કલાક ચાલી ગયો છે 2 ચેપ્ટરના, એટલે કલાકનો લેક્ચર હશે અને તમારો પાર્ટ આ સંપૂર્ણ રિવિઝન થશે જે ઇમ્પોર્ટન્ટ MCQ છે. ઓકે, તો આપણે આવી ગયા છીએ ચેપ્ટર નંબર 3 ઉપર, જેનું નામ છે રાસાયણિક ગતિકી. ચલીએ તો આગળ જઈએ. આપણે રાસાયણિક ગતિકી પર ફ્રેશ થઈ ગયા હો તો આપણે રેડી કરીએ. ફ્રેશ થયા હો તો રેડી કરીએ. ચલો રેડી. ચલો, પ્રક્રિયા આપેલી છે. N2O5 પ્લસ gives 2NO2 પ્લસ O2 નો વેગ અચળાંક આપેલ છે. વેગ અચળાંકનો એકમ શું હોય? K હોય. વેગ અચળાંકનો એકમ ભાઈ કયો હોય? K હોય. K કેટલો આપેલો છે? 3 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ એકમ છે આનો. ઓકે, વેગ આપેલો છે, પ્રક્રિયા વેગ આપેલો છે. વેગ કેટલો આપેલો છે? 2.4 ગુણ્યા 10⁻5 મોલ લીટર સેકન્ડ ઇન્વર્સ હોય. ચલો, મોલ લીટર આ કોનો એકમ છે? આ કોનો એકમ છે? કઈ પ્રક્રિયાનો એકમ છે? એનો ક્રમ કયો છે? ક્રમ એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, તમારું આ હોમવર્ક છે. તમે કેટલું આવડે છે એ ખબર હોવી જોઈએ. ઓકે, વેગ આપેલો છે, તમારે શું શોધવાનું છે? સાંદ્રતા. તો તમને યાદ છે આપણે કંઈક એક સૂત્ર લખ્યા હતું, પ્રક્રિયા વેગનો સૂત્ર હતો. ચલો, પ્રક્રિયા વેગનો સૂત્ર હતો કે K અને R, જ્યાં R શું છે? સાંદ્રતા છે. ઓકે, આ શું છે? વેગ અચળાંક છે. તો આપણે R શોધવાનું છે, તો Rને કરતા બનાવી નાખીએ અને પ્રક્રિયા વેગ ડિવાઇડેડ બાય K. K એટલે શું થાય? વેગ અચળાંક. તો પ્રક્રિયા વેગ કેટલો આપણો છે? 2.4 × 10⁻5 અને K કેટલો આપણો છે? 3 ગુણ્યા 10⁻3. ચલો, જવાબ કેટલો આવશે? 3 × 8 = 24. 8 વાળું કોઈક જવાબ આવશે. 8 વાળું આ એક જ ઓપ્શન છે, ડી ઓપ્શન. બીજો કોઈ 8 વાળો છે જ નહીં. ઓકે, તો આ ઓપ્શન આવી જશે. ઓકે, ચલો, આનું હોય તમારે જવાબ જણાવવું છે. મોલ લીટર ઇન્વર્સ કઈ એકમનું એકમ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું છે? ના ભાઈ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. ઓકે, આટલું આવડવું જોઈએ. સરસ ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ ખૂબ છે. આ કેવું MCQ છે? ઇમ્પોર્ટન્ટ MCQ છે. જુઓ, ઇમ્પોર્ટન્ટ MCQ કેમ છે કે આ આલેખ પૂછ્યું છે. ઓકે, આલેખ શું છે? log A વિરુદ્ધ x. ચલો, log A - x વિરુદ્ધ ટીનો આલેખ છે. તો તમે જુઓ કે જ્યાં log આપેલો હોય ને, log, તો પહેલાં તો 2.303 આવે છે, એ બધાની અંદર છે. બધાની છે તો બધામાંથી કોઈ પણ આટલું તમારે ખબર છે. જો log આપેલું હોય ને 2.303 ના આપેલું હોય તો તમારે ખોટું પડે. ઓકે, ચલો, આનો ઢાળ શું આવશે? બોલો.
કોઈ ખબર છે? અને ઢાળ શું આવશે? કોઈને ખબર હોય તો જણાવી શકો છો. ઓપ્શન નંબર બી તમારો આવશે સાચું. થોડુંક સર ડાયરેક્ટ કઈ રીતે કહીએ? ડાયરેક્ટ જ હોય ને ભાઈ, આવી રીતે આનો ઢાળ આવે. ચલો, કઈ ક્રમ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ. પ્રથમ ક્રમનો એકમ તમને યાદ છે? શું છે? સૂત્ર શું છે? કે બરાબર 2.303 ડિવાઇડેડ બાય ટી log r0/r. આ એકમ છે. અહીં ભલે ગમે એવો, ઓકે, ચાલે. ચાલો, આટલો એકમ આપેલો છે. હવે આના ઉપરથી આપણે આલેખ શોધીશું. દેખો, y બરાબર mx પ્લસ c સાથે સરખાવવાના. દેખો, kt બરાબર 2.303 log r0/r. ઓકે, ચલો, બીજો એકમ આવે છે ln વાળો. ln હોત તો શું આવે? ln વાળો આ તમારે જણાવવાનું છે. ઓકે, આના સૂત્ર ઉપરથી તમારે બનાવવાના છે. એટલે કેટલા? દેખો, ln r વિરુદ્ધ ટીનો આલેખ. ln r નું સૂત્ર આવે છે ln r બરાબર -kt પ્લસ r0 આવશે. ઓકે, તો અહીં -k, આનો પણ ઢાળ કેવું આવશે? ઋણ આવશે. અને ઢાળ શું આવશે? -k ઢાળ આવશે. આનો ઢાળ શું આવશે? -2.303 k. ઓકે, આ ln વાળું છે. ઓકે, અને આ શું છે? લોગ વાળું છે. ઓકે, એટલે ખબર પડી ગઈ. તમે જુઓ, a - x એટલે શું થાય? જે આ આપેલું છે r, એ જ થાય. ઓકે, આટલી વસ્તુ ખબર હોય છે. પ્રક્રિયા ક્રમ શેના દ્વારા નક્કી છે? તાપમાન? તો કે ના. પ્રક્રિયાની ક્રિયાવિધિ? હા. આણ્વિકતા? ના. દબાણ? ના. ઓપ્શન નંબર બી તમારો સાચો બની જશે. ચલો, આગળ જઈએ આપણે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું સાચું નથી? શું પૂછ્યું છે યાર? આવું MCQ હોય? યસ, બોર્ડની MCQમાં પૂછાયેલું છે ને ગુજકેટમાં પણ પૂછાયેલ છે. બોર્ડ અને ગુજકેટ બંનેમાં પૂછાયેલ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હું કહીશ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હું કહીશ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે કહેવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું આવશે? આ શું છે? T1/2 શું છે? T1/2 અર્ધાયુષ્ય સમય કેવું હોય? સાંદ્રતાથી સ્વતંત્ર. તો ઓપ્શન નંબર કયો આવશે? સી ઓપ્શન આવશે, સાંદ્રતાથી સ્વતંત્ર. સરસ, ચલો આગળ જઈએ. કમેન્ટમાં જણાવવાનું હો ભાઈ, ભૂલ ન કરતા. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો T1/2 ચાલે છે. શું આવશે? ઓકે, ચલો, નહીં તો પછી શું નહીં થાય, બોર્ડની અંદર ફાફા મારશું. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય લો ભાઈ, આવી ગયો 693 સેકન્ડ. પ્રક્રિયાનો વેગ અચળાંક તમે જુઓ, T1/2 ચાલે છે 0.693 ડિવાઇડેડ બાય k. ઓકે, શું આપેલું છે? અર્ધાયુષ્ય સમય 693, 0.693 ડિવાઇડેડ બાય k. આ બાજુ, આ બાજુ, તો k બરાબર શું થાય? 0.693 ડિવાઇડેડ બાય 693. પોઈન્ટ કાઢો, 1, 2, 3 ગુણ્યા 1000. આવડી જાય 1/1000. 1/1000 કેટલો આવે? 0.001 સેકન્ડ. 1, 2, 3. ઓકે, 0.001 સેકન્ડ ક્યાં આપેલું છે? જુઓ, 0.001 સેકન્ડ સી ઓપ્શનમાં આપેલું છે. તો સી સાચું બને. તમે બધા નજીકના ઓપ્શન આપેલ છે, 1000માં ભૂલ ન કરતા. ઓકે, ચલો આગળ જઈએ. બંનેમાં પેન બદલાવી પડે છે. આપણે એક એવી પેન રાખીએ. આ પેન કેવી ચાલે છે? આવી ચાલે છે. અને બીજી પેન લાલ. 1 મિનિટ ભાઈ. ઓકે, ચલો લાલ રાખીએ એટલે તમને ઓહો સરસ પ્રક્રિયા છે. અમુક વિદ્યાર્થી મિત્રો શું કરશે? પ્રક્રિયા ક્રમ જણાવ્યા હતા, આ એક અને આ એક. દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો બોર્ડના સર શું કરશે? ચોકડી મારશે મોટી, કે ક્યાં જીવે છે ભાઈ. સાયન્સનો વિદ્યાર્થી થઈને આવું રટ્ટા મારે છે સાલો. ઓકે,
ચલો H2Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં હોય ને Clનું પ્રક્રિયા કેવું હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કઈ ક્રમની છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા તમને જોવા મળશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, ચલો શૂન્ય ક્રમ. પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા તો એક તો રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે, રેડિયો એક્ટિવ પ્રક્રિયા. N2O5નું વિઘટન છે. ઓકે, આ બધી કેવી છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા તમને જોવા મળશે. ઓકે, ચલો આગળ જઈએ. આપણે ઘણા MCQ. ઓહો, ત્રીજો ચેપ્ટર પૂરો. હવે 2 ચેપ્ટર છે. લાસ્ટ કેટલા છે? 2 ચેપ્ટર. થોડીક વાર કોન્સન્ટ્રેટ કરી નાખો એટલે તમારો પાઠ એ પૂરો. કેટલી સ્પીડમાં આપણે MCQ કર્યા છે? 5 મિનિટમાં આખો ચેપ્ટર ઉગાડી નાખ્યું. સરસ કહેવાય. ઘણા પૂછાયેલા છે પરંતુ મેં IMP કાઢ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને હા, ડાઉટ હોય તો તમને ઉપર PDF આપેલી છે. અરે PDF શું ટેલિગ્રામ આપેલ છે, એની અંદરથી તમે જોઈન થઈ અને PDF ડાઉનલોડ કરી શકો છો. ઓકે, X તત્વ નક્કી કરો. ચલો, આર્ગોન છે એટલે આર્ગોનનો નંબર છે 18. એના પછી D વિભાગ છે એટલે કે આ કયા નંબરથી છે? 21 થી 30 નંબર છે. તો અહીં તમે જુઓ, આ પણ 21 થી 30, આ 21 થી 30, આ 21 થી 30, આ પણ 21 થી 30. તો બધાય ઓપ્શન સાચા છે ભાઈ. ઓકે, ચલો જોઈએ કે 3D10. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોશે 3D10. 3D10 શેમાં હોય? ઝીંકમાં. કારણ કે 30 નંબરનો છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરશે? ઓપ્શન C ટીક કરશે. પરંતુ બોર્ડવાળો શું કરશે? ખોટું છે. કારણ કે તમે જુઓ 4s1 આપેલું છે. કોપરની ઇલેક્ટ્રોન રચના યાદ કરો. 3D10 4s1 કેમાં થાય છે? સ્થાયિતા માટે થાય છે. ડી કક્ષકની અપૂર્ણાંકતા કારણે થાય છે. ઓકે, ચલો થોડાક એક વસ્તુ તમને સમજાવું. આપણે 28થી સ્ટાર્ટ કરીએ. 28 અને 29 અને 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈશું એટલે તમને સમજણ પડશે. ઓકે, 28ની ઇલેક્ટ્રોન રચના શું આવે? 3D8 4s2 આવશે. આની શું આવે? 3D9 4s2. અને આની શું આવે? 3D10 4s2. તો અહીં તમે જુઓ 3D9 છે એટલે શું કરે? અહીં 4sનો ઇલેક્ટ્રોન Dમાં જતો રહે. કારણ કે એ સ્થાયી થઈ જાય. 3D10 4s1. ઓકે, 3D10 4s1 થાય એટલે આ શા માટે થાય છે? સ્થાયી થવા માટે. હંમેશા તત્વ સ્થાયી રહેવાનો પસંદ કરે રહે છે. ઓકે, તમે જ નથી રહેતા સ્થાયી રહેવાનો પ્રયત્ન. ઓકે, તમે પણ કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન નથી કરતા, બાકી આ કરે છે અને એની મરજી પ્રમાણે જીવે પણ છે. કોઈ એને બદલી શકતું નથી. આવું જ તત્વ આપણે જોવા મળે છે ક્રોમિયમ. એની ઇલેક્ટ્રોન એટલે કેટલી આવે? 3D5 4s1. 3D5માં કશું આવે અને એક આવે 25મો મેંગેનીઝ. એની શું આવે? 3D5 પરંતુ 4s2 હોય. આની અંદર 4s1 હોય. ઓકે, ચલો જે આ ઝીંક છે એ કેવું છે? સ્થાયી તત્વ છે. એ કેવું છે? રંગવિહીન છે. 3D10 4s2 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે કેવું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે કેવું નથી? રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન. રંગ ધરાવતો નથી. તો તમને પૂછાય કયો તત્વ? તો કે ઝીંક. +2 આવે કે ઝીંક આવે? રંગ ધરાવતો નથી. ઓકે, ચલો કેવું છે ભાઈ ભણાવવાનું? સરસ છે. ચેનલ ચાલુ કરી છે, સપોર્ટ કરજો. ઓકે, સંક્રાંતિ તત્વો માટે કયા ગુણધર્મો ધરાવતા હોય છે? સંક્રાંતિ તત્વો કયો ગુણ ધરાવતા હોય છે? મોટા ભાગે પૂછ્યું છે. અહીં મોટો ભાગે તમે શું કહેશો? અહીં આ તો બંને આપેલ છે. તમે જ્યારે સંકીર્ણ સંયોજનો ભણો છો એટલે બંને જોવા મળે છે, અનુચુંબકીય પ્રતિચુંબકીય. પરંતુ મોટા ભાગના તત્વો ક્યાં હોય? અનુચુંબકીય હોય છે. કારણ શું કરે છે? બધા ડી કક્ષક જે હોય છે, ડી કક્ષકમાં શું ધરાવે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે કેવા હોય? અનુચુંબકીય હોય છે. પ્રતિચુંબકીય કયો હોય? Zn હોય અને એક હોય સ્કેન્ડિયમ +4 જે ડી કક્ષકમાં D0 અથવા પછી D5 અથવા પછી D10. સોરી, D5 નહીં આવે. ઓકે, D10 D0 અથવા D10 ઇલેક્ટ્રોન રચના જે ધરાવે એ કેવા હોય છે? પ્રતિચુંબકીય હોય છે. કારણ કે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળતી નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતી નથી. ઓકે, નીચેના પૈકી તત્વો કયું એમાલ્ગમ બનાવે છે? થિયરિકલ પ્રશ્ન છે. હવે આની કોઈ સાબિતી માંગશે તો પછી મારાથી કોઈ ખરાબ નહીં થાય. ઝીંક આવશે. ઓકે, ઓપ્શન નંબર C ટીક કરી નાખો. વિદ્યાર્થી મિત્રો, નીટની પરીક્ષાના ફોરમ ચાલુ થઈ ગયા છે. ઓકે, તમારી 3 મે ના રોજ એક્ઝામ છે. બધા કેવી તૈયારી કરો છો કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, તમારો ટાઈમ બગાડવાનો ટાઈમ નથી. હવે ટાઈમ બગાડવાનો જ ટાઈમ નથી. સમજાશો તમે? ઓકે, ચલો. અને બોર્ડની એક્ઝામ તમારે 26 તારીખથી સ્ટાર્ટ થાય છે અને વચ્ચે ખૂબ જ ગેપ છે. ઓકે, કેમિસ્ટ્રીની અંદર તો માત્ર એક જ છે. 26નો આપણે ફિઝિક્સ છે
અને 28નો ડાયરેક્ટ કેમિસ્ટ્રી છે, એટલે વધારે ગેપ નથી. બાકી બધામાં શું છે, ગેપ જોવા મળે છે. તો ખૂબ સરસ રીતે કેમિસ્ટ્રીની તૈયારી કરજો. તકલીફ કોને છે અંદર? ઓર્ગેનિકની છે, મને ખબર છે વિદ્યાર્થીઓ. એમના માટે પણ આપણે પાર્ટ 2 લાવશું, એ જોવાનું અચૂક ભૂલતા નહીં. ઓકે, જલ્દી લાવશું. અને એના પછી આપણે પ્રેક્ટિસ સેટ લાવશું, રિવિઝન પર છે. અને તમને મને છેલ્લે આપીશ કેટલા વિડીયો આપણા ચેનલ ઉપર છે, એ તમે જોઈ લો. એ રિવિઝન સિરીઝ છે. ઓકે, તો બોર્ડની તૈયારી કઈ રીતે કરવી, બોર્ડની તૈયારી અને ગુજકેટની તૈયારી, આ બંનેની તૈયારી કઈ રીતે કરવી એના રિલેટેડ આપણે એક વિડીયો બનાવશું. ઓકે, અને એક ફેર વિડીયો બનાવશું સ્ટ્રેટરી કઈ રીતે તૈયારી કરવી. ત્રીજો વિડીયો બનાવશું આપણે, દેખો નીટનો આપણે નહીં બનાવીએ. ઓકે, નીટનો હજી વાર છે, કારણ કે આપણા પાસે કોઈ કોર્સ નથી. ઓકે, ભલે ફ્રી હોય, કોર્સ નથી, એપ્લિકેશન નથી, સારું બોર્ડ નથી. એ ક્યારે આવશે? ઓકે, લાઈવ નથી થઈ શકતા. લાઈવ એટલે તમારા ડાઉટ સોલ્વ નથી કરી શકતા. આના સોલ્વ કરી શકશું કે ટેલિગ્રામ ઉપર જેટલા બનશે એટલા. ઓકે, ટેલિગ્રામ ઉપર, પરંતુ આ નહીં કરી શકતા. એટલા માટે આના માટે તમારા પાસે શું જોઈએ છે? સપોર્ટ જોઈએ છે. સપોર્ટ શું? સપોર્ટમાં સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે થોડુંક મોટિવેશનલ આવે અને એનાથી આપણે કરી શકીએ. ચલો, તો હવે આપણે વાપસ આવી જઈએ છીએ, પાછા આવી જઈએ. હું મારવાડી છું, કઠે રે પાછા આયા રા. મજા છે ને, મારવાડીની પાસે જ કંઈક અલગ હોય નહીં. ઓકે, ચલો, વાત કરી છે સ્કેન્ડિયમ પછી તત્વ આવે ટિટેનિયમ. સ્કેન્ડિયમ પછી આવે ટિટેનિયમ. ટિટેનિયમ તત્વની વાત કરીએ તો ટિટેનિયમનો કેટલો છે? 22. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? શું છે? 3d2 4s2 આની ઇલેક્ટ્રોન રચના છે. અહીં તમે જુઓ કે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, એટલે આવી રીતે ભરાયેલા છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આ રીતે ભરેલા છે, એટલે એની ચુંબકીય ચાક માત્રા કેટલી થવી જોઈએ? 2.73 આસપાસ થવી જોઈએ. ઓકે, પરંતુ અહીં કેટલી આપી છે? 1.73. એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન ગાયબ છે. એક ઇલેક્ટ્રોન ક્યારે ગાયબ થાય? પહેલાં તો 4s2ના ઇલેક્ટ્રોન ગાયબ થશે. ઓકે, ચલો, શું થશે? 4s2ના ઇલેક્ટ્રોન ગાયબ થશે. સોરી, એસમાં તો એક જ હોય ને કક્ષક. ઓકે, સોરી, દેખો પહેલાં કઈ ઇલેક્ટ્રોન દૂર થશે? આના, એટલે +2, અને એક ઇલેક્ટ્રોન આનો દૂર કરવાનો, એટલે +1. એટલે કઈ ઓક્સિડેશન અવસ્થા આવશે? +3. ઓકે, +3 ક્યાં જોવા મળે છે? એ ઓપ્શન તમારો સાચો બનશે. ચલો આગળ જઈએ. દેખો આ કેવું પ્રશ્ન છે તમારું? આ કેવું પ્રશ્ન છે? એક આપણે કહી શકીએ કે વાક્ય આધારિત જે ટાઈમ લે, વાક્ય ટાઈમ લે એવો જ પ્રશ્ન છે. તો તમારે અહીં વાંચવાનું છે. ઉદ્દીપકીય ગુણ શા માટે હોય? તમે વિચારો. તે ચુંબકીય ગુણ ધરાવે. ચુંબકને ઉદ્દીપકને કંઈ લેવા દેવા જ નથી ભાઈ. ઓકે, રાસાયણિક સક્રિયતા ધરાવે છે. રાસાયણિક સક્રિયતા ધરાવે એટલે ઉદ્દીપક તરીકેનો ગુણ હોઈ શકે. એ તો બધા તત્વો ધરાવે છે, બધા ઉદ્દીપક. તેની ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલ છે. હા, આ વાત સાચી છે. ડી કક્ષકો હંમેશા કેવી છે? અપૂર્ણ ભરાય છે. એક આ ડી વિભાગના તત્વોની એક ખાસિયત છે કે આની અંદર જ્યાં ડી તમને જોવા મળે ને એ ખાસ સાચો બનતો હોય છે. પરંતુ એવું કરતા નહીં. એવું કોને કરાય? જે ફેલ આધારિત હોય. ઓકે, જે છેલ્લી અવસ્થામાં હોય, તેઓ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. એના કારણે થોડું ઉદ્દીપક હોય. કેવી એવી વિકલ્પો મૂક્યા છે. અને આ કેવું પ્રશ્ન છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારા ચોપડીની અંદર લખી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આની અંદરથી પૂછવાની શક્યતા છે કે અનેક ફેર ક્રમ આવે, એ પણ આગળ મેં લીધું છે. તો આનો શું આવશે જવાબ? બોલો, આનો જવાબ શું આવે? કોઈ ખબર છે? બેઝિકતાનો ક્રમ, સૌથી બેઝિક શું? વીઓ છે. અહીં સૌથી બેઝિક આવશે TIU. તો TIU પ્રથમ હોવું જોઈએ. એક તો આની અંદર છે. ચલો, તો આ ખોટું પડી જશે, આ ખોટી પડી જશે, આ બંનેમાંથી એક આવશે. અને FU સૌથી નિર્બળ છે, તો આ ઓપ્શન આવશે. ડી ઓપ્શન તમારો કેવું બનશે? સાચું બનશે. કયો ઓપ્શન આવશે તમારો? ડી ઓપ્શન સાચું બનશે. ઓકે, ચલો આગળ જઈએ. આની અંદર ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ એક ક્રમ છે અને આ કેવું છે? થિયરી છે. તમારે થિયરી આવે છે. હવે આની અંદરથી તો કઈ રીતે યાદ રખાવું કહો? આની અંદર તમે કઈ રીતે યાદ રખાવો? દેખો, યોગ્ય ત્રિજ્યાનો ક્રમ. દેખો, આયોનિક ત્રિજ્યા, આ બધા કયા તત્વો છે? લેન્થેનોઇડ તત્વો છે. કયા તત્વો છે? લેન્થેનોઇડ તત્વો. લેન્થેનોઇડ તત્વો બધા છે. ઓકે, LU છે, YB છે, EU છે અને LA છે. તો લેન્થેનોઇડમાં શું હોય છે? લેન્થેનોઇડ સંકોચન જોવા મળે, તમારે ભણાવવાનું આવે છે. લેન્થેનોઇડ સંકોચનમાં શું હોય કે શિલ્ડિંગ અસરના કારણે જે ઇલેક્ટ્રોન છે એ નજીકની પરમાણુમાં ભરાય. ત્યાંથી શું થાય છે કે પરમાણુ ક્રમાંક જેમ વધે, પરમાણુ ક્રમાંક વધે તેમ આયનીય ત્રિજ્યામાં ઘટાડો થાય. આયનીય
ત્રિજ્યા, પરમાણ્વીય કદ. આ બંનેમાં શું જોવા મળે છે? ઘટાડો. થવો જોઈએ વધારો, પરંતુ શું જોવા મળે છે? ઘટાડો. એટલે એને લેન્થની અંદર સંકોચન કહે છે. સંકોચન એટલે સંકોચાવવું એટલે ઘટવું. તો જેમ પરમાણુ ક્રમાંક વધશે તો તમારે શું થશે? ઘટાડો થશે. તો અહીં તમને હું લખાવી નાખું પરમાણુ ક્રમાંક, પછી તમારે જવાબ લખવાનું છે. ઓકે, ચલો પહેલાં જોઈએ એલયુ. એલયુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કોઈ ખબર છે? એલયુનો પરમાણુ ક્રમાંક કેટલું છે? 71. જે કયું છે? છેલ્લું તત્વ. એને શું કહેવાય? લ્યુટેશિયમ. ઓકે, ચલો એના પછી વાત કરીએ વાયબીની. તો વાયબીમાં કેટલું તત્વ છે? વાયબીનો નંબર છે 70. અને ઈયુનું કેટલું છે? ઈયુનો કેટલો છે? કોઈ ખબર છે? 63. અને લેન્થેનિયમ સૌથી હાઈએસ્ટ કેટલો છે? 57. તો આ પરમાણુ ક્રમાંક આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? ગોઠવવાના છે. શું કરવાના છે? આને ગોઠવવાના છે. ઓકે, અહીં ગોઠવેલા છે. એક પહેલા ઓપ્શનમાં છે અને આમાં નથી. એલયુ વાયબી. ઓકે, એક આની અંદર છે, એલયુ આની અંદર નથી. એટલે કે ઓપ્શન એ આવશે અને બી આવશે. હવે આટલો તમારે એક કોમેન્ટની અંદર કહેવાનું છે, અથવા છેલ્લે કહીશ. ઓકે, તમે હાલ લખી નાખો કોમેન્ટની અંદર, હું આ વિકલ્પ પછી કહીશ. દેખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે શું થાય છે? એક ગૂંચવણ ભરી થાય છે. વિદ્યાર્થી મિત્રો શું કરશે? આઈની પ્રક્રિયા કરશે MnO4- સાથે. જ્યારે આઈ MnO4 સાથે આ બંનેનું દેખશે એટલે MnO4થી જોયેલું હોય એટલે શું કરશે? અહીં કરશે I2. આયોડાઇડમાં ઓક્સિડેશન કરે છે. પરંતુ એ કેવું પડે છે? ખોટું પડે છે. કારણ કે તમે જોતા જ નથી. વિકલ્પ પૂરો વાંચો. શું આપેલ છે? આલ્કલાઇન. ભૂલ ક્યાં કરશે વિદ્યાર્થી મિત્રો? આ જોશે, આ નહીં જોવે. આલ્કલાઇનનો અર્થ શું થાય છે એ તમને ખબર હોય છે. આલ્કલાઇનનો અર્થ થાય છે બેઝિક. અને બેઝિક દ્રાવણમાં આ પ્રક્રિયા ક્યાં થાય? આ એસિડિકમાં થાય. ઓકે, એસિડિક અથવા એસિડિક ના આપેલું હોય તો આ પ્રક્રિયા જોવાનું. આલ્કલાઇન આપેલું છે તો જ્યારે આઈની આપણે MnO4- સાથે કરીએ ને એટલે આવશે IO3-. ઓપ્શન નંબર બી તમારો સાચો બનશે. ચલો, ભૂલ તમને કહી દીધી. ભૂલ કઈ રીતે થાય તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, રિવિઝન કરવાનું છે. ભૂલો ખબર હોય છે. તમે આ ટેસ્ટને મદદથી શું હશે? તમારી ભૂલો નક્કી થશે. એ ભૂલો તમારે સુધારવાની છે. તમે ટેસ્ટ આપો એનો મતલબ શું થાય છે? કે ટેસ્ટમાં જે ભૂલો કરો એ તમે એક્ઝામની અંદર ન કરો, એના માટે તમારો ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ચલો આનો તમારે જવાબ આપવાનો તો એ કે બી. તો આનો જવાબ આવશે એ. કારણ કે અહીં તમે જો આ એની અંદર શું છે? લિથિયમની પરમાણુ ક્રમાંક ઓછું છે એટલે આની ત્રિજ્યા કેવી વિશે સૌથી વધુ, આની વિશે સૌથી ઓછી કોની આપેલ છે? લિથિયમ. ઓકે, આની સૌથી ઓછી આપેલ છે. ચલો, MnO4નો જંગલી નહીં, જાંબલી. ઓકે, જાંબલી રંગ કોને આભારી છે? ઓપ્શન નંબર એ સાચું છે. તમારે MCQ આવડવું જોઈએ. પૂછાઈ જવાનું છે ML. M કક્ષકમાંથી L કક્ષક. લાસ્ટ ચેપ્ટર છે ભાઈ, લાસ્ટ ચેપ્ટર છે. બને રહેજો. કંટાળો આવતો હોય તો થોડાક ફ્રેશ થઈ જાઓ, પરંતુ લાસ્ટ ચેપ્ટર છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આની અંદરથી થિયરી પણ પૂછાય છે. આ કેવું પ્રશ્ન છે? IMP ચેપ્ટર છે. તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સંકીર્ણ સંયોજનો. ચલો જોઈએ આગળ. સ્થિર સંકીર્ણ કયું છે? સ્થિર સંકીર્ણ તમે જુઓ H2 આપેલું છે, CN આપેલું છે, C2O4 આવેલું છે, Cl. તમે જોશો કે આ બધા ત્રણ કેવા છે? સામાન્ય છે. જ્યારે આ કેવું છે? કિલેટ છે. આ થોડુંક અલગ પડે છે. ઓકે, કેવું છે? કિલેટ છે. તો અહીં તમારો જવાબ કયો આવશે? C. કિલેટ સંકીર્ણો કેવા હોય? કિલેટ સંકીર્ણો કેવા હોય? કિલેટ સંકીર્ણો કેવા હોય? હંમેશા સ્થાયી હોય. ઓકે, સૌથી વધુ સ્થાયી હોય. સ્થાયી તો આ પણ હોય, પરંતુ આ સૌથી વધુ સ્થાયી હોય. ઓકે, અને તમને આ કહી દઉં, CN કેવું છે? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે. ઓકે, Cl કેવું છે? નિર્બળ લિગેન્ડ છે. H2 કેવું છે? પ્રબળ પણ કહી શકાય, નિર્બળ પણ, ખાસ પ્રબળ હોય. ઓકે, ચલો આગળ જોઈએ. NaCO4માં મધ્યસ્થ પરમાણુ નિર્ભાર. વિદ્યાર્થી મિત્રો અમુક શું કરશે? ઓક્સિજનનો -2 હોય એટલે Cનો +2 થઈ જાય એટલે +2 કરશે. ચલો, પહેલી ભૂલ. ઓકે, બીજા શું કરશે? CO4 આવે છે એટલે +4 કરશે. આ બીજી ભૂલ. ઓકે, ત્રીજો વિદ્યાર્થી મિત્રો શું કરશે? -1 ગણશે. -1 COની ઓક્સિડેશન અવસ્થા ગણશે. એ ભૂલ. તો થાય શું સર આનું? તો CO કેવું લિગેન્ડ છે? CO હંમેશા એ રાખવાનું તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ હોય એટલે શું આવે? વીજભાર. એની કેટલો વીજભાર હોય? ઓપ્શન નંબર C તમારો સાચો બનશે. ઓકે, બીજો કયો તટસ્થ છે? H2O કેવો છે? તટસ્થ છે. NH3 કેવું છે? તટસ્થ છે. ઓકે, આ બધા તટસ્થ છે. ઓકે, વાત કરીએ આપણે NOની. NO માઇનસ આવશે. ઓકે, C2O4 -2 આવશે. EDTA -4 આવશે. EDTA વીજભાર પૂછે. આનો એક MCQ પૂછાશે. વીજભાર કેટલો હોય? -4. અને સ્થળ નિર્દેશક સ્થળ નિર્દેશક સંખ્યા કેટલી હોય? 6 હોય.
ચલો એડીટીનું બંધારણ પણ પૂછી શકે છે. CH2CH2N, અહીં પણ N, CH2COOH, CH2COOH, CH2COOH અને CH2COOH. તો આ વીજભાર છે. અહીં 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 કેટલા છે? સ્થળ નિર્દેશક સંખ્યા છે. ઓકે, આટલું યાદ રાખવાનું. બીજા કેટલાક છે એટલે એના તમારે વીજભાર યાદ રાખવાના રહેશે. સૌથી વધુ સમઘટકો. વિદ્યાર્થી મિત્રો, સમઘટકો વિશે કોઈ ખબર છે? સમઘટકો એટલે શું કે જેમની રાસાયણિક કહીએ આપણે કે જે સમીકરણ હોય એ એક સમાન હોય, પરંતુ એમના ગુણધર્મો સમાન ગુણધર્મો જોવા મળે છે, પરંતુ એમની રાસાયણિક જે નામ લખવાનું છે આપણે રીત કહીએ એ અલગ હોય છે. દેખો CONH3, આની અંદર એક સમઘટક જોવા મળશે. કયો? ભૌમિતિક. પ્રકાશીય નહીં જોવા મળે, આયનીય કશું નહીં જોવા મળે. આની અંદર તમે જુઓ તો કદાચ આયનીય નહીં, પ્રકાશીય જોવા મળી શકે છે. ઓકે, કદાચ. ઓકે, ચલો આની વાત કરીએ. આની અંદર પણ કેટલું જોવા મળે? એક પ્રકાશીય જોવા મળશે, એક જ જોવા મળશે પ્રકાશીય જોવા મળે. ઓકે, ચલો વાત કરીએ આની. તો આની અંદર તમે જુઓ, એક તો HCN છે એટલે શું મળે? ભૌમિતિક. બીજું કઈ જોવા મળે? બંધનીય સમઘટકતા. 2 સમઘટકતા જોવા મળશે. ઓકે, તો તમારો સાચો કયો છે? ઓપ્શન નંબર ડી સાચું બનશે. આ 2 સમઘટકતા તમને જોવા મળે છે. આની અંદર બધી જગ્યા કેવી હોય? 1 હોય. સૌથી વધુ સમઘટકો કયો આવે? 1 આવે. આ પ્રકાશીય સમઘટકતા આપશે ભાઈ? આ તમારે કોમેન્ટમાં જણાવવાનું. આ શું પ્રકાશીય આપે કે ના આપે એ તમારે શું કરવાનું? કોમેન્ટની અંદર જણાવવાનું છે. ચલો આગળ જઈએ. હું પણ કંટાળી ગયું છું ભાઈ, બસ પૂરો થવા આવ્યો છે. થોડીક વાર કંટ્રોલ કરી નાખો, પછી તમને થોડીક લેક્ચરની માહિતી આપીશું. કેટલા વિડીયો ટોપિક પૂરા થયા છે. આપણો એક કોર્સ છે જે નાના વિદ્યાર્થીઓ માટે છે, ખાસ બોર્ડની તૈયારી કરે, નીટવાળા માટે નથી. ઓકે, એમના માટે વધારે મહેનત કરવાની, એટલે ખોટા તમને છેતરાવાનું કામ નથી. ઓકે, ચલો કેટલા MCQ બાકી તમને કહી દઉં. 4 MCQ, 5, 6, 7 MCQ રહ્યા છે ભાઈ. ચલો 2 કરાવી નાખું, પછી તમને થોડીક માહિતી આપી દઉં. ઓકે, એક કામ કરીએ, આપણે ખોટો ટાઈમ બરબાદ નહીં કરીએ. તમારે જો ઈચ્છા હોય કે ના સરને સપોર્ટ કરવા છે તો આપણે છેલ્લે જણાવીશું. ઓકે, તમારે જો ઈચ્છા હોય તો તમે દેખશો, નહીંતર પછી લેક્ચરનો એન્ડ કરશો, પરંતુ તમારે હું ચલાવીશ. ઓકે, તમારે જો મારો સાથ આપવો હોય તો તમે આપી શકો છો. આયનમાં રહેલી મધ્યસ્થ ધાતુઓની D કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ દેખો, આનો જવાબ પહેલો તમને કહી દઉં, પછી સમજાવું. ઓકે, ઓપ્શન નંબર એ સાચું બસ. કારણ દેખો, આની અંદર D કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે, કારણ કે NH3 તટસ્થ છે અને CO+3 એટલે ઇલેક્ટ્રોન રચના શું બનશે? 3D. CO એટલે કોબાલ્ટ એટલે 27 નંબરનો તત્વ હોય, 27માંથી 3 જાય એટલે 2. ચલો પહેલાં લખી નાખીએ 36 અને 4s2. તો આ જ્યારે +3 થશે એટલે શું બનશે? 3d6 4s0. આની અંદર D કક્ષકમાં તમને ઇલેક્ટ્રોન જોવા મળશે. ચલો આનો જોઈએ, બધાને આપણે જોઈશું. Feનો કેટલો નંબર છે? 26. CN6 કેટલા થાય? Fe+3 થશે. Fe+3 થશે. ચલો તો Fe+3 શું થશે? દેખો 26માં નંબરનું તત્વ છે એટલે કે 3d6 4s2. 3 કાઢો એટલે શું થાય? 3d5 4s1 4s0. ઓકે, આની અંદર જોઈએ આ Cr+3 આવશે. Cr+3 24 છે. આની ઇલેક્ટ્રોન રચના થશે 3d5 4s1. પછી ઇલેક્ટ્રોન રચના જ્યારે +3 થશે એટલે શું થશે? 3d. 1 આમાંથી નીકળશે, 2 આમાંથી નીકળશે એટલે 3d3. એટલે આની અંદર જોવા મળે, આની અંદર જોવા મળે, આની અંદર તમે જુઓ 4 × 8 + 7 જોવા મળે. Mnનો ઓક્સિડેશન પરમાણુ ક્રમાંક છે 25. એની ઇલેક્ટ્રોન રચના થાય 3d5 4s2. ચલો 7 ઇલેક્ટ્રોન કાઢો, 2 આની અંદરથી 5 આની અંદરથી, તો શું થાય? 3d0 4s0. તો અહીં તમે જુઓ 0 0 એટલે કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન. તમને આવી રીતે પૂછાય તો ગભરાતા નહીં. KMnO4 પણ કેટલો આવશે? KMnO4 પણ કેટલો આવશે? આ જ ઇલેક્ટ્રોન રચના આવશે. ઓકે, ચલો NH3 કેવો લિગેન્ડ છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. રિવિઝન તો ભાઈ આને તો કહેવાય, હવે થોડું ચલાવું એટલે તમને ના આવડવું જોઈએ. ચલો થિયરિકલ પ્રશ્ન છે. લુઈસ સિદ્ધાંત અનુસાર લિગેન્ડ હંમેશા કેવું ગુણધર્મ ધરાવે? બેઝિક ગુણધર્મ ધરાવે. ઓકે, બેઝિક ગુણધર્મ ધરાવે. એ કયા હોઈ શકે? ધનાયન હોઈ શકે. ચલો લિગેન્ડ શું હોઈ શકે? એક તો ઋણાયન હોઈ શકે યા ફિર તટસ્થ હોઈ શકે.
તો આયન ન હોઈ શકે, ઋણાયન અને તટસ્થ હોઈ શકે છે. ઓકે, હું વચ્ચે તમને ડિટેલ આપવાનો હતો મારા કોર્સ વિશે, પરંતુ ડિટેલ વચ્ચે નહીં આપું, તમારો ટાઈમ બગડે, હાલ બોર્ડ છે, છેલ્લે આપીશ. જો તમને ટાઈમ હોય તો તમે વિડીયો થોડો જોતા રહેજો. ઓકે, અને સપોર્ટ કરજો. વિડીયો ન જોવો હોય તો સપોર્ટ તો કંઈ કરજો જ. એની અંદરથી તમારે કોઈ પૈસા લેતા નથી. હું પણ મારા ખુદની તૈયારી ચાલુ છે, છતાંય હું તમારા માટે વિડીયો લઈને આવ્યો છું, કારણ કે મને અનુભવ છે બોર્ડની અંદર થોડું તકલીફ પડે, આવી જ ભૂલોને કારણે, નહીંના કારણે ભૂલ પડી શકે. ઓકે, અષ્ટફલકીય સંકલન ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. પહેલાં તો ભૌમિતિક સમઘટકતા એટલે શું એ મને કોઈ કહેશે? જો ભૌમિતિક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા એટલે કયા કયા તત્વોમાં જોવા મળે? A4, B2 આવા તત્વોમાં જોવા મળે. ચલો, કયા કેટલા સમઘટકતા કઈ બે હોય? કઈ? સિસ એન્ડ ટ્રાન્સ. ચલો આનો જોઈએ. એમ જો આ A અને B, આ કયો થયો? સિસ. જ્યારે B A આ કયો થયો? ટ્રાન્સ. ટ્રાન્સ પ્રકાશ ક્રિયા છે સમઘટકતા ન દર્શાવે. પ્રકાશીય સમઘટકતા ન દર્શાવે. સિસ દર્શાવે, પ્રકાશીય સમઘટકતા દર્શાવે. ઓકે, ચલો Ma3B3 કેટલા સમઘટકતો દર્શાવે? 3 સમઘટકતો દર્શાવે. ઓકે, ચલો Ma4B2 સી ઓપ્શન આવે. ઓકે, Ma5B. હવે Ma5B છે, Ma5B. હવે જુઓ A5 છે, 1 2 3 4 ને 5, અને B અહીં લખો કે B અહીં લખો કે B અહીં લખો. આની અંદરથી તમે કઈ રીતે નક્કી કરશો કે સિસ છે ટ્રાન્સ? સિસમાં શું હોય? બે સમઘટક તો એક બાજુ હોય, અને ટ્રાન્સમાં શું હોય? બે એક જ જેવા પરમાણુ કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય. અહીં તમે જુઓ બધા કઈ રીતે તમે નક્કી કરશો કે સિસ છે ટ્રાન્સ? તો કયો આવશે? ઓપ્શન નંબર ડી તમારો સાચો બની જશે. ઓકે, આની અંદર તમે જોશો તો 3 સમઘટક તો જોવા મળે. ઓકે, આની અંદર કેટલા જોવા મળે? 2. આની અંદર કેટલા જોવા મળે? 2. ઓકે, ચલો તમને માહિતી મળી ગઈ સિસ ટ્રાન્સ. ચલો આગળ જઈએ. CONH3CXCl3ના ચલીય દ્રવણમાં મુક્ત થતા આયનની સંખ્યા. જ્યારે આને દૂર કરાય એટલે જે સંકીર્ણ આયનમાં છે એ અને એક આયન, અને જો બાજુ કેટલા છે? Cl3, એના કેટલા આયન બનશે? 3. કારણ કે 3 Cl છે તો 3 ને કેટલા થશે? 4 થશે. તો તમારો સાચો જવાબ કયો આવશે? 4 તમારો સાચો જવાબ બની જશે. ઓકે, ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયું ત્રિદંતીય લિગેન્ડ કયું છે? EDT કેવું છે? ષડદંતીય. ઓકે, ડાઇન કેવું છે? ત્રિદંતીય. વાંચ્યું છે ક્યાં? વાંચ્યું છે ત્રિદંતીય લિગેન્ડ? ઓકે, ઓક્ઝેલેટરી આયન કેવું છે? એકદંતીય, દ્વિદંતીય. NO2 કેવું છે? એકદંતીય. સમજી ગયા? એકદંતીય એટલે એક જ બાજુથી જોડાય, દ્વિદંતીય એટલે 2 બાજુથી જોડાય, ષડદંતીય એટલે 6 બાજુથી જોડાય, અને ત્રિદંતીય એટલે 3 બાજુથી જોડાય. ઓકે, આટલા વિશે ખબર હોય છે. સંકીર્ણ સંયોજન ડાયક્લોરો ડાયઓક્ઝેલેટો ક્રોમિયમમાં. ચલો આની પ્રાથમિક અને સંયોજકતા પહેલાં માહિતી આપું કે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો જે પ્રાથમિક, દ્વિતીયક એટલે એનો સુવર્ગાંક. ઓકે, આ વસ્તુ એ કહેવાય આપણને સવર્ગાંક. અને પ્રાથમિક સંયોજકતા એટલે એનો ઓક્સિડેશનાંક. ઓક્સિડેશનાંક કોનો હોય? તો કે મધ્યસ્થ તત્વ આયનનો. મધ્યસ્થ ધાતુ આયનનો હોય. મધ્યસ્થ ધાતુ આયન. દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક કેટલો હોય? એટલે એની સાથે કેટલા પરમાણુ જોડાયેલા હોય? કે તો 4 આવે ને કે તો 6 આવે. તો જે 3 વાળો છે એ ખોટું પડી જાય. ઓકે, ચલો ખોટા પહેલાં ડિલીટ કરી નાખવાના. 3 વાળા ખોટા પડી જાય, આવે 2માંથી 1 આવશે. ઓકે, તો અહીં તમે જુઓ કે બંનેમાં સેમ છે. અહીં પણ 3 છે અને અહીં પણ 3 છે. તો આ તો તમારે પ્રાથમિક સંયોજકતા દેખવાનું કામ નથી. બીજો જુઓ, આનો પહેલો શું પરમાણુ સૂત્ર લખવાનું? ડાયક્લોરો એટલે શું થાય? Cl2 થાય. ઓકે, ડાયક્લોરાઇડો ડાયઓક્ઝેલેટો એટલે કે C2O4. ઓકે, ડાયઓક્ઝેલેટો ક્રોમિયમ. હવે દેખો આ કેટલો છે? દ્વિદંતીય છે એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય? 4, અને CO2 કેટલા છે? 2, એટલે 4 ને 2 કેટલા થાય? 6. તો આનો કેટલો ઓપ્શન આવશે? 3 અને 6. ઓકે, 3 અને 6. સમજણ પડી ગઈ? સમજણ પડી ગઈ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતામાં? દ્વિતીયક સંયોજકતા હંમેશા ઋણાયન વડે
સંતોષાય, ઓકે, યાદા હોય અને સવરગાંગ હોય, એ હંમેશા 4 હોય કે 6 હોય. ચલો, આપણું લેક્ચર ઓલરેડી ડન થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આ ચેનલ બદલાઈ ગઈ છે. ઓકે, અને કોઈને ડાઉટ હોય તો આ નંબર અને ઈમેલ બંને આપેલ છે. આના ઉપર સંપર્ક ખાલી માત્ર વોટ્સઅપ નંબર જ મેસેજ જ કરે. કામ જો દેવા લાયક હશે તો તમને જવાબ આપીશ. ઓકે, ચલો, અહીં તમને હું કોર્સની વાત કરતો હતો એન્ડ એસએન ઓનલાઈન કોર્સ વિશે તમને કહેતો હતો. તો જુઓ કે જે વિદ્યાર્થીઓ ગણિત અને સાયન્સની અંદર કયો મેથ, સાયન્સ અને હાલ આપણે એક ઇંગ્લિશનો રૂટ વર્ડ વોકેબ્યુલરી પણ છે, એમાં કોઈ પણ કોર્સ જોઈન કરવો છે તો આ નંબર ઉપર છે, અહીં આપેલા છે, આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરે. જે અહીં બંનેમાં સેમ જ છે. ઓકે, આ જ નંબર ઉપર છે. આના ઉપર શું કરવાનું, તમારે મેસેજ કરવાનો. આપણે કોઈ પણ કોમ્પિટિટિવ તમે કદાચ ડૉક્ટરમાં ન લાગો તો પછી તમે આ મારી સાથે જોડાઈ શકો છો. ઓકે, આપણે લાઈવ ભણાવીશું. એપ્લિકેશન નથી પરંતુ કંઈક કરીશું તમારા માટે. ઓકે, બીજું કે તમારા રિવિઝન સિરીઝ મેં ખાસ તમારા માટે કરી છે. આલ્કોહોલ, ફિનોલ અને સંયોજનનો પાર્ટ 5, એટલે કે આ આખો ચેપ્ટર તમારો રિવિઝન કરેલો છે આ ચેનલ ઉપર. આ ચેનલ એટલે તમે હાલ વિડીયો જુઓ છો એના ઉપર. ઓકે, એના પછી વાત કરીએ. દેખો, આ એક DNAF વિભાગનો તત્વ પૂર્ણ થઈ ગયું છે. દ્રાવણો ચેપ્ટર ગુજકેટ અને બોર્ડ માટે છે. દેખો, ગુજકેટ બોર્ડ આ બધા કેવા છે, આ MCQ ટાઈપનો છે કદાચ. ઓકે, રાસાયણિક ગતિકી તમે જુઓ, 3જો ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયો. આ એક રિવિઝન સિરીઝ છે NCERT રિવિઝન સિરીઝ છે. ઓકે, અહીં જુઓ, આગળ તમને થોડીક માહિતી આપું. 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 પાર્ટ 1 100% પરીક્ષામાં, એટલે શું, તમારો પ્રેક્ટિસ સેટ હમણાં જ કર્યું છે એ તમે જોવાનું ન ભૂલતા. ઓકે, ચલો, તો આ વિશે તમને માહિતી આપી દીધી. ઓકે, ચલો, હવે એક વસ્તુ કહી દઉં તમને, ટેલિગ્રામની થોડીક માહિતી આપું. ઓકે, PDF ક્યાં મળશે તમને એ જણાવી દઉં. તમારા QR કોડ સ્કેન કરી શકો છો, અથવા પછી તમે અહીં નીચે જુઓ, તમને લિંક આપેલી છે SN એકેડમી. ગુજરાત કરીને એક ઓકે, આ એક ટેલિગ્રામ છે તો તમે જોવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો, તો તમે દેખો, અહીં પાર્ટ એ તમારું કેવું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. પાર્ટ એ પૂર્ણ થઈ ગયું છે. ઓકે, તમે જુઓ, પાર્ટ એ તમારું કેવું થઈ ગયું છે, આ પાર્ટ એ પૂરું